તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ, કેમ છો? આયો બધા મજામાં છો? તો ગાઈસ, ફરીથી તમારું એક નવા વ્લોગની અંદર સ્વાગત છે. તો હવેથી આપણે ડેલી વ્લોગ અપલોડ કરીશું એવું વિચાર્યું છે, બટ જોઈએ. ઓકે, તો અત્યારે મોર્નિંગના વાગ્યા છે 7. હું અત્યારે ટેરેસ પર છું એન્ડ સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે ઉપર આવ્યા છે. તો બતાવું તમને અહીંયાનું વાતાવરણ. અત્યારે વરસાદના કારણે માહોલ કંઈક જોવાલાયક બની ગયો છે અમારા ટેરેસ ઉપર. તો તમને બતાવું. તરુણ તો હવેથી તમને આપણા ડેલી બ્લોગ જોવા મળશે એવી આશા રાખું છું. મેં આખા દિવસની દરમિયાન શું થાય છે તો બન્યા રહો અમારા બ્લોગમાં. તો હવે મળીએ બ્લોગમાં. તો ગાઈસ, ફાઇનલી મેં નીકળી ગયો છું અમારા સફર તરફ જવા માટે. તો બધું બ્લોગમાં બતાવી દઈશું તો મજા નહીં આવે. બન્યા રહો અમારા બ્લોગમાં. પબ્લિકના સામે બોલવાની એટલી બધી આદત નથી, પણ આજે જોઈએ હિંમત થાય છે કે નહીં. તો જસ્ટ રોક. ફાઇનલી હું આવી ગયો. A few moments later. ફાઇનલી મેં પહોંચી ગયો છું વડોદરા. સ્વાગતમ. એન્ડ અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા ભાઈ? 10 સાડા 10 થયા હશે આઈ થિંક. તો અહીંયા પબ્લિક ઘણી બધી છે, એટલા માટે અમે ખૂણામાં આવીને બ્લોગ બનાવીએ છીએ. આ છે અમારા મિત્ર, એક આ મિત્ર જે 24 કલાક ચોડી રહે છે. તો બતાવો હવે તમે. અમે બસમાં જઈએ છીએ, તો બન્યા રહો અમારા બ્લોગમાં. તો ગાઈસ, ફાઇનલી અમે લોકો બેસી ગયા છે સિટી બસમાં. પબ્લિક છે એટલે બોલવાતું નથી. તો ગાઈસ, ફાઇનલી અમે આવી ગયા છીએ અમારી કોલેજ પર. તો અત્યારે અમે લોકો બેઠા છીએ કોમ્પ્યુટર પર. તો અમે અહીંયા બતાવીએ અમે. તો ગાઈસ, અહીંયા અમારો બ્લોગ ચાલુ છે. આમ બધી પબ્લિક અમારો બ્લોગ દેખે છે. હા, અમારા જતીનભાઈ. હા, તો અહીંયા અમારું કામ ચાલુ છે. ગાઈસ, અત્યારે અમે આ લોકો અહીં જતીન માં કરે છે. નહીં પણ વિડીયો નાઈટ હું કરીશ. મેં અને અમારા જતીનભાઈ બેઠા છે. આ અમારા ખાસ માણસ. તમે આગળના બ્લોગમાં જોયા છે આ ભાઈને. બ્લોગ બનાવું છું. તો જે ફર્સ્ટ ડે છે અમારા બ્લોગનો, બન્યા રહેજો અમારા બ્લોગ. ને તમે મારી ચેનલ પર નવા આવ્યા તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ, અમારી અહીંયા એક્ઝામની તૈયારી ચાલુ છે. જોઈ શકો છો તમે. અહીંયા ક્વેશ્ચન આવે છે ને અહીંયા અમે પ્રેક્ટિસ કરીએ છીએ. તો ગાઈસ, અત્યારે ટાઈમ બપોરના વાગ્યા છે 1 વાગ્યા છે. એન્ડ અમે ટિફિન બિફિન કરી લીધું છે. હવે બ્રેકનો ટાઈમ છે અમારો. તો બતાવીએ તમને અમને અમારી મજાક મસ્તી. A few moments later. તો ગાઈઝ, અમારા વડોદરામાં વરસાદી માહોલ આવી ગયો છે.
તો આ દેખ શકો તમે આ એક ગોંડો છે અમાર हमारा ब्लॉग में क्या बोला हम बारिश गिरेगी आप आना नहाने जरूर અહીં વરસાદ પડે છે નારાયણભાઈ ओ उत्तम भाई તમે કઈ બોલવા માંગશો કઈ શર્માવો નહીં યાર આવું નહીં કરવાનું राइफल दिखा के मुसारे लुटिए આથી આ બહાર નીકળ ચલે યાર તો સારું લાગે નહીં પૂછું આવે સારું છે ગોડો બહાર નીકળ્યો છે ને હા અહીંયા વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો તમે A few moments later. તો ગાઈસ ફાઇનલી 3:30 થઈ ગયા છે થોડું ને અમે લોકો નીકળી ગયા છે છૂટી ગયા છે અમારા ઘર તરફ જવા માટે હવે તો ગાઈસ ફાઇનલી અમે લોકો છૂટી ગયા છે એન્ડ હવે જઈએ છીએ ઘરે સૌથી પહેલાં અમે અમારી સિટી બસમાં બેસશું તો એ સિટી બસનો સફર અમે તમને બતાવીએ બન્યા રહો અમારા બ્લોગમાં એડિટિંગ કરવા છે ને ઘેર ના દે તો બાકી ઘરે વાળી બસ આ ચૂકી છે રાતે હાથ કરા નહીં દેઉલા ચાલવા નહીં દેઉલા તો ગાઈસ ફાઇનલી હું આવી ગયો છું સ્ટેશન પર અહીંયા પબ્લિક વધારે છે એટલે બોલવામાં લાગે છે શરમ તો ગાઈસ ફાઇનલી અમે પ્લેટફોર્મ પર આવી ગયા છે બન્યા રહો અમારા બ્લોગમાં છે વંદે ભારત જે તમે જોઈ શકો છો તો ગાઈસ અત્યારે ટાઈમ થયો છે 4:16 એન્ડ અત્યારે હું આવી ગયો છું પાછો ટ્રેનમાં તો હવે બન્યા રહો અમારા બ્લોગમાં બ્લોગ બનાવું છું ફર્સ્ટ ટાઈમ બનાવી રહ્યો છું થોડી બોલવામાં પ્રોબ્લેમ થાય છે ચલાવી દેજો તો અહીંયા વરસાદ તો અત્યારે છે નહીં પણ આવવાની સંભાવના પૂરેપૂરી છે વધારે વરસાદ લાગી રહ્યો તો ગાઈસ અહીંયા કોસામામાં વરસાદ તો બહુ ફૂલ છે એન્ડ ટ્રેનના પાટા બી નહીં દેખાતા કંઈક વધારે જ વરસાદ છે अभी जी बंद हो चुका है साँझना वागी गया है कदाच 6:30
તો હું આવી ગયો છું કોસંબામાં એન્ડ હવે હું જઈ રહ્યો છું ઘર તરફ. બન્યા રહો અમારા બ્લોગમાં, હજી થોડું ઘણું બાકી છે. તો ગાઈસ અમે નીકળી ગયા છે ફરવા. તમને બતાવું અમારું કોસંબા. અત્યારે અમે લોકો આવ્યા છે અહીંયા બ્રિજ ઉપર એન્ડ હા જાય ગાડી. તો ગાઈસ આજે અમારી ગાડી જેનું નામ છે બિલ્લો રાજા. તો ગાઈસ કોસંબામાં એટલો બધો વરસાદ છે કે આ જોઈ શકો છો તમે. પાણી બધી જગ્યા પર પાણી થઈ ગયું છે. તો જોઈ શકો છો તમે અહીંયા કામ ચાલુ છે. તો ગાઈસ ફાઇનલી આજના બ્લોગમાં આટલું જ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો એન્ડ એક સારી કોમેન્ટ કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. બાય બાય.